અને દેશના યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એ બહુ ભૂંડા મોઢે બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું કે જે સમાચાર જે ન્યૂઝ ચેનલે ચલાવ્યા છે એ એવી રીતે ન્યૂઝ ચલાવ્યા છે કે આમ આદમી પાર્ટીના લોકોના નામે એક ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે ભાજપ દ્વારા, અને અમુક સમાચાર જે ભાજપ તરફી જે ચેનલો હોય એમને આપવામાં આવી છે કે આ સમાચાર આ ન્યૂઝ ચલાવો. આ શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક એઆઈ થી ડીપ ફેક થી બનાવેલો ઓડિયો હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો કે ગુજરાતમાં હાર્દિક પટેલ પછી આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવે, ગુજરાતમાં અશાંતિ સર્જાય, ગુજરાતનું વાતાવરણ ડોળાય અને ગુજરાતમાં હિંસા ઊભી થાય, આ પ્રકારના જે વાતો છે એ ચેનલો દ્વારા અને એ ઓડિયોની અંદર જે વાતો છે એ ચેનલો દ્વારા દર્શાવવામાં આવી. વાસ્તવિક રીતે તો આ હતાશ થયેલા, અંદરથી ભાંગી પડેલા, નિરાશ થયેલા ભાજપ વાળાનો આક્રોશ બતાવે છે કે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો જે પણ ચેનલો એ ચલાવ્યું છે એમને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને કહીએ છીએ કે તમે ભાજપના દબાણમાં જે રીતે ચલાવ્યું હોય એ રીતે મહેરબાની કરીને તમારા પ્લેટફોર્મો પરથી ડિલીટ કરાવી દેશો, રિમૂવ કરાવી દેશો, નહીં તો પછી આમ આદમી પાર્ટી દ્વારા લીગલ એક્શન લેવામાં આવશે. એક નકલી 57 સેકન્ડનો એઆઈ વિડીયો બનાવી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. એમ જ ગુજરાતની અંદર યુવાનો તમારા અભિમાનને ઓગાળી દેવાના, આ નકલી વિડીયો ઓડિયો બનાવનારા અને નકલી ઓડિયો સર્ક્યુલેટ કરનારાના અભિમાન, એના અહંકાર ગુજરાતના યુવાનો જનતાઓ તોડશે. આ એઆઈ જનરેટેડ ઓડિયો બનાવી અને અમારા આમ આદમી પાર્ટીના યુવાનોના આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એની સામે અમારો પ્રચંડ વિરોધ છે અને આવનારા દિવસોમાં લીગલ એક્શન થી લઈ જે કંઈ પણ કરવું પડે એ કાર્યક્રમો કરવામાં. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો થઈ ગયું, પણ જાણે ભાજપના અંધભક્તો અથવા સંપૂર્ણ ભાજપ હજુ પણ એ વાત સ્વીકારવા તૈયાર નથી. કોઈ પણ રીતે ધર્મેન્દ્ર પ્રધાન અને સરકારના આ મુવમેન્ટ એટલે જે રાજીનામું એને બચાવમાં તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ હેન્ડલથી તમે જોશો તો વિપક્ષીઓને બદનામ કરવામાં આવી રહ્યા છે. હજુ પણ તમામ લોકોને અનઓફિશિયલી રીતે આતંકવાદી, વિદેશી ફંડિત આ તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે. પણ એટલાથી જ ભારતીય જનતા પાર્ટી અથવા તેમના સમર્થકોનું પેટ ભરાયું નથી. એઆઈ જનરેટેડ ઓડિયો કે કઈ રીતે આમ આદમી પાર્ટી ભાંગફોડ કરવાની હતી, તોડફોડ કરવાની હતી, અશાંતિ ફેલાવવાની હતી, એ તમામ વસ્તુઓ તેઓ સર્ક્યુલેટ કરી રહ્યા છે મીડિયામાં. ત્યારે ગોપાલ ઇટાલિયાએ સીધી રીતે આના માટે હર્ષ સંઘવીને જવાબદાર ગણવાય છે અને સીધી રીતે લીગલ કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. અને જે તેમના પ્રવક્તા છે યોગેશ જાદવાણી, તેમણે પણ આ મુદ્દે ચીમકી આપી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે ગોપાલ ઇટાલિયા ભાજપને અને કઈ રીતે હર્ષ સંઘવીને તેઓ આરોપ તેમના ઉપર લગાવી રહ્યા છે અને પગલાં લેવાની વાત કરી રહ્યા છે. સાથે યોગેશ જાદવાણી શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ. આજે દેશના યુવાનોની શક્તિની સામે ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે અને દેશના યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એ બહુ ભૂંડા મોઢે બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. અને શરૂઆતમાં આપણા દેશના યુવાનોને વિદેશી ફંડિંગ થી ચાલે છે, ચાઇનાના એજન્ટ છે, સોરોસ ફંડ કરે છે, એવી રીતે ખૂબ આપણા દેશના યુવાનોની ઉપર માછલા ધોવામાં આવ્યા. પણ અંતે સત્યનો અને લોકશાહીનો વિજય થયો. આ શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક એઆઈ થી ડીપ ફેક થી બનાવેલો ઓડિયો
હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો અને એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર બધું ભયંકર હાહાકાર મચાવી દેવાનો પ્લાનિંગ હતો. વાસ્તવિક રીતે તો આ હતાશ થયેલા, અંદરથી ભાંગી પડેલા, નિરાશ થયેલા ભાજપ વાળાનો આક્રોશ બતાવે છે કે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો અંગે એક નકલી 57 સેકન્ડનો એઆઈ વિડીયો બનાવી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પણ યાદ રાખજો ભાજપના મિત્રો કે જેમ દિલ્હીમાં તમારા અહંકારનો દેશના યુવાનોએ હુક્કો બોલાવી દીધો, તમારા સત્તાના અભિમાનને ઓગાળી નાખ્યો, એમ જ ગુજરાતની અંદર પણ યુવાનો તમારા અભિમાનને ઓગાળી દેવાના છે. આ નકલી વિડીયો ઓડિયો બનાવનારા અને નકલી ઓડિયો સર્ક્યુલેટ કરનારાના અભિમાનને, એના અહંકારને ગુજરાતના યુવાનો જનતાઓ તોડશે. આજે સ્પષ્ટ હતાશા દેખાય છે ભાજપના લોકોમાં કે જેવું દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને આખા દેશમાં ઉત્સવનો માહોલ થયો, હજારો યુવાનો ખુશ થયા, ત્યારે ગુજરાતમાં એક પ્રોપેગેન્ડા ષડયંત્રના ભાગરૂપે બધા ટીવીમાં અચાનક હાય તોબા ચાલુ થઈ ગયું. આ એઆઈ જનરેટેડ ઓડિયો બનાવી અને અમારા આમ આદમી પાર્ટીના યુવાનોના આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એની સામે અમારો પ્રચંડ વિરોધ છે અને આવનારા દિવસોમાં લીગલ એક્શન થી લઈ જે કંઈ પણ કરવું પડે એ કાર્યક્રમો કરવામાં. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી યોગેશ જાદવાણી. હમણાં રિસેન્ટલી એક સમાચાર ન્યૂઝ ચેનલમાં આમ આદમી પાર્ટીના રિલેટેડ અને આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં એક સમાચાર ચાલ્યા છે. તો આપ સૌ મીડિયાના મિત્રોને આ સમાચારને લઈને આપ સમક્ષ આખી વાત મૂકવા માટે હું આ વિડીયોના માધ્યમથી આપ સૌ મીડિયાના મિત્રોને જણાવી રહ્યો છું કે જે સમાચાર જે ન્યૂઝ ચેનલે ચલાવ્યા છે એ એવી રીતે ન્યૂઝ ચલાવ્યા છે કે આમ આદમી પાર્ટીના લોકોના નામે એક ઓડિયો ક્લિપ બનાવડાવવામાં આવી છે ભાજપ દ્વારા, અને અમુક સમાચાર જે ભાજપ તરફી જે ચેનલો હોય એમને આપવામાં આવી છે કે આ સમાચાર, આ ન્યૂઝ ચલાવો અને આમ આદમી પાર્ટીને એન કેન પ્રકારે બદનામ કરો. આ પ્રકારે કહેવામાં આવ્યું હોય, દબાણ ઊભું કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ઓડિયોમાં જે રીતે વાત થઈ રહી છે એ એક પણ એંગલથી નેચરલી રીતે વાત થતી હોય કે નેચરલી ચર્ચા, ટેલિફોનિક ચર્ચા હોય એવું લાગતું નથી. એમાં 1000% દાવા સાથે કહી શકીએ કે એઆઈ જનરેટેડ આખો ઓડિયો બનાવવામાં આવ્યો છે અને એમાં જે વાતચીતના સંવાદો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે ગુજરાતમાં હાર્દિક પટેલ પછી આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવે, ગુજરાતમાં અશાંતિ સર્જાય, ગુજરાતનું વાતાવરણ ડોળાય અને ગુજરાતમાં હિંસા ઊભી થાય, આ પ્રકારના જે વાતો છે એ ચેનલો દ્વારા અને એ ઓડિયોની અંદર જે વાતો છે એ ચેનલો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તો આપ સૌ મીડિયાના મિત્રોને મારે જણાવવાનું કે ખોટું કોઈ ગોદી મીડિયા બનવાની કોશિશ નહીં કરતા. જે રીતે ખોટો અને ફેક ઓડિયો બનાવવામાં આવ્યો છે એ વિડીયો ચલાવી અને ભાજપ માટે સારા બનવાની પણ કોશિશ નહીં કરતા. સત્યતા તપાસી અને યોગ્ય રીતે, ન્યાયિક રીતે પત્રકારિતા થાય અને લોકો સમક્ષ સત્ય જાય એ પ્રકારનું અમારું આપ સૌને વિનંતી સાથે કહેવું છે. જે પણ ચેનલો એ ચલાવ્યું છે એમને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને કહીએ છીએ કે તમે ભાજપના દબાણમાં જે રીતે ચલાવ્યું હોય એ રીતે મહેરબાની કરીને તમારા પ્લેટફોર્મો પરથી ડિલીટ કરાવી દેશો, રિમૂવ કરાવી દેજો. નહીં તો પછી આમ આદમી પાર્ટી દ્વારા લીગલ એક્શન લેવામાં આવશે તો તમને કદાચ નહીં ગમે અને તમે અમારા એન્ટી બની જશો. અને જે લોકો ભાજપના દબાણથી ચલાવવાના છે એમને પણ કહીએ છીએ કે ખોટો ઓડિયો છે, આ જનરેટેડ ઓડિયો છે અને અમે લીગલ એક્શન લઈશું તો તમને ગમશે નહીં. એટલા માટે અમે નાની પાર્ટી છીએ, નવી પાર્ટીએ છીએ એ માનીએ છીએ અને અહીંયા ભાજપની સરકાર સત્તા હોય અને કદાચ એવું હોય કે ભાજપની સત્તામાં ભાજપનો સાથ સહકાર છે એટલે કશું કઈ થાય નહીં એવું ન હોય, પણ કોર્ટ છે એ ન્યાય પ્રક્રિયા છે અને ન્યાય પ્રક્રિયાનો ભાગ કોઈને ન બનવું પડે એના માટે અમે આપ સૌને વિનંતી સાથે કહીએ છીએ કે ખોટી રીતે અમારી પાર્ટીને, અમારી પાર્ટીના નેતાઓને બદનામ કરવા માટે ભાજપ જે મટીરિયલ આપે છે એ મટીરિયલને ન ચલાવશો. જે કાંઈ યોગ્ય હોય, સત્ય હોય એ આપ મીડિયા, સૌ મીડિયા મિત્રો સ્વતંત્ર છો, એ ચલાવી શકો છો, પણ
આ ઓડિયો ક્લિપ કોઈ પણ હિસાબે સાચી નથી. 1000% બહુ જવાબદારીપૂર્વક દાવા સાથે હું આપ સૌને વિનંતી સાથે કહું છું. એટલે મહેરબાની કરીને આવી ભાજપની કોઈ ચાલમાં આવશો ને વ્યૂ મેળવવાની કોશિશમાં અને આમ આદમી પાર્ટી પર ભડાસ કાઢવા અને ભાજપને સારું બનવા માટે આ રીતે પત્રકારિતા ન કરતા અને આવા ખોટા ઓડિયો ચલાવીને આમ આદમી પાર્ટીને ખોટી રીતે બદનામ નહીં કરતા એવી વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાની આ હારને પચાવી નથી શકી રહી, બેકડોરથી તમામ હથકંડાઓ અપનાવી રહી છે, તેને લઈને આપ સાવધાન રહેજો. અમે કહીએ છીએ તમને, એમના પ્રોપેગેન્ડામાં આવતા નહીં. અલગ અલગ વાર્તાઓ કાલથી અલગ અલગ વાયરલ કરવામાં આવી રહી છે, ધર્મના નામે, તમામ વસ્તુ નામે. ત્યારે વાંચજો અને કોમેન્ટ બોક્સમાં કહેજો અમને કોમેન્ટમાં કે આ લોકો શું કરી રહ્યા છે અને તમે આ અંગે શું માનો છો. જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારો નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.